सुबह लोग आज क्या है बापा का हैप्पी बर्थडे સે હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજના બ્લોગની શરૂઆત થઈ ગયેલી છે હવે આજે જવાનું છે કામે પણ આજે પહેલાં આપણે ચા પાણી કરી નાખીએ પછી જઈએ મંદિરે દર્શન કરવા બરાબર ભાઈ તૈયારી કરે કામની આપણી કોફી બની ગયેલી છે અને આપણે રૂટિંગ જ આવડી દીધું છે તરબૂચ તેલની અંદર નહીં દજાડવાનું આપણે આવી ગયા જો કામે કામ ચાલુ કરી નાખીએ તો જો આપણા જયભાઈનું કામ ચાલુ થઈ ગયું કેમિકલ બનાવે છે આ બાથરૂમ તો થઈ ગયેલો છે હવે આજે છે ને આ સંડાસ કરવાનો છે તો આ દિવાલ ચાલુ કરવાની તો પટ્ટી બાંધી દીધી છે બરાબર એક દિવાલ લગાવી દીધી છે તો ચલો આપણે કામ ચાલુ કરી નાખીએ બરાબર તો ગાઈસ જો પહેલો દિવસ આવેલો છે બહુ ટાઈમ પછી કામ આવ્યો ધુમાડો ચાલુ થઈ ગયો છે ઉડાવવાનો तो गाइस जो लो आज टेबल पर टाइल्स लगानी है ત્યારે બહુ તકલીફ પડે છે કારણ કે આખો વજન આટલી બધી ચકી હોય ને વજન ઉપર ચડાવીને ચડાવે ને બહુ હાર્ડ પડે તો ગાઈસ જોઈ લો અત્યારે એક દિવાલ પતી ગયેલી છે હવે જમવાનો ટાઈમ થઈ ગયેલો છે તો હવે આપણે જઈએ છીએ ઘરે જમવા જે સાફ સફાઈ પતાવી દે એટલે બરાબર જોઈ લો તો બપોરથી આ દિવાલ લેવાની જ બીજી તો ગાઈસ આપણે ખાવા આવી ગયેલા છે જોઈ લો અત્યારે છે ખીચડી રીંગણ ને એનું શાક ને રોટલી તો ચાલો આપણે ખાઈ લઈએ ને પછી જઈએ શું બોલે છે બોલવા આગળ કોઈ ખબર પડવાની ગાઈસ ને કે ત્યાં શું બોલેલું છે હા એવું કે હું આ દોરો જ નહીં એની અંદર કલર બોરસ શું દોરેલું છે કેરું ના લીલું લીલું શું છે લીલું લીલું હા એ કેરી છે ને હવે શું દોરે સફરજન સફરજન કેવો આવે તો કલર કેવો ભરે તું એ પીળો છે એવો એ સફરજન છે એ શું છે કેરી સારું ભર ભણેલી નહીં ભણેલી નહીં ગાઈસ આપણે કામ આવી ગયા છે હવે કામ ચાલુ કરીએ બરાબર ચલો તો હવે આપણે ચલો કામ ચાલુ કરી નાખીએ ફટાફટ નહીં કે આપણા નિકુલભાઈ છે ને એ આપણને બોલશે કારણ કે એ છે ને આપણા મિસ્ત્રીના મેન માણસ કહેવાય આવા જે હું જેની સાથે કામ આવ્યો છે એનો મેન માણસ જો નિકુલ બરાબર ને નિકુલ સાચી વાત ને જા મારે છે આપણે
કામ પતી ગયું આજના દિવસનું. હવે આપણે જઈએ છીએ ઘરે. તૈયાર બૈયાર જઈને પાછા ઘરે જઈને નાહવું પડશે આજે. એટલે આમ તો રોજ જ નાહવું પણ આજે વધારે નાહવું પડશે. સાબુ લગાવવો પડશે. અમારા નિકુલભાઈ મારી સામે જ છે. કોઈ છોકરી હોય તો કહેજો આના માટે. સો ગાઈસ ફાઇનલી આપણું કામ પતી ગયું. હવે ચલો આપણે જઈએ ઘરે. ગાઈસ આપણે ઘરે આવી ગયા છે ને ચીકી ભૂખ લાગેલી એટલે ચીકી ખાય છે. જો મમ્મી લોકો ખાવાનું ચાલુ છે. શું બનાવે? એક ટાઈમ એવો આવશે ને તો હું આજે વિડીયો બનાવું જ ને એને સફર બનીને રહીશ. ત્યારે મમ્મી કહેશે સાબત બેટા ધ્યાન રાખજો, આ કરીને રહે. તમે ખાલી સપોર્ટ કરજો. આપણે જોઈ લો ત્યારે બાઇકને પંચર પડેલું છે આગળની સાઈડે, તો અત્યારે એને ખોલે છે. શું ગાય દેખ લો, वो भाई ने 1500 रुपये का चूना लगा दिया है ना. नया टायर लगाने का बोल रहा है. देख वो चूना टायर निकाल दिया और नया टायर लगाया. 1500 रुपया बोल रहा है. देख लगा के बाजू बोल रहा है कि 1500 रुपया होगा. गाइस આપણે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. હવે ખાઈ લઈએ છે. જો ડુંગળી બટાકાનું શાક છે પણ બટાકા નહીં લીધેલા, ખીચડી અને ભાખરી. હવે આપણે વિડીયોને કરીએ છીએ અહીંયા એન્ડ ને હવે કરીએ આપણે એડિટિંગ. બરાબર, આખો દિવસ પતી ગયો. કામ કરવાની મજા આવી ગયા છે બહુ ટાઈમ પછી. અને એવો ખર્ચો આવી ગયો તમે જોયું. તો ટાયર બદલાવાનું થઈ ગયું. લગભગ 1500 રૂપિયાની આસપાસનું ટાયર આવેલું છે. તો જો હવે 11 વાગી ગયા છે. तो આપણે અહીંયા वीडियो ने करिए छे एंड. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पर नया है तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में, तब तक के लिए बाय.